રાજકોટના કાલાવડ રોડ પર આવેલ કૈલાશ પર્વત રેસ્ટોરન્ટે અત્યંત ટૂંકા ગાળામાં મોટી સિદ્ધિ મેળવી છે. અબ તક સાથેની ખાસ વાતચીતમાં ધવલ કારિયા અને મીત કારિયાએ આ ગૌરવપૂર્ણ સિદ્ધિ અંગે માહિતી આપી હતી. મુંબઈ ખાતે આયોજિત રેસ્ટોરન્ટ એવોર્ડ્સ 2026માં કૈલાશ પર્વતને વેજીટેરિયન રેસ્ટોરન્ટ ઓફ ધ યરનો ખિતાબ મળ્યો. કુલ 150 જેટલા પ્રતિસ્પર્ધી રેસ્ટોરન્ટને પાછળ છોડી કૈલાશ પર્વત પશ્ચિમ ભારતમાં નંબર 1 બન્યું છે. સ્થાપનાના માત્ર 4 મહિનામાં જ રાષ્ટ્રીય ફલક પર રાજકોટનું નામ ચમકાવતા શહેરનું ગૌરવ વધ્યું છે. આગામી તહેવારોમાં સ્વાદ પ્રેમીઓને રેસ્ટોરન્ટની મુલાકાત લેવા સંચાલકો દ્વારા ખાસ ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે. સંચાલકોએ અબ તક મીડિયાની મુલાકાત લઈ વિશેષ માહિતી આપી હતી. મારું નામ ધવલ કારિયા છે. મારી ભેગા મારા બ્રધર મીત કારિયા છે અને મારી ભેગા મારા CRM ધ્રુવભાઈ છે, જે કસ્ટમર રિલેશનશિપના મેનેજર છે કૈલાશ પર્વત. અમે કૈલાશ પર્વત રાજકોટમાં અત્યારે પ્યોર વેજ રેસ્ટોરન્ટ માટે થઈને અમને વેસ્ટર્ન રિજનમાં એવોર્ડ મળેલો છે. જે એવોર્ડમાં અત્યારે 40 કેટેગરીઝ હતી અને 140થી વધારે રેસ્ટોરન્ટ્સ હતા. એ કેટેગરીમાં અમને ફર્સ્ટ એટલે કે નંબર 1 વેસ્ટર્ન રિજનમાં એવોર્ડ મળેલો છે. રાજકોટ માટે થઈને તો આ એક સોનાનું તિલક કહેવાય કે માત્ર 4 મહિનામાં કોઈ પણ રેસ્ટોરન્ટને એક એવોર્ડ મળવો, અને એ પણ વેસ્ટર્ન સાઇડમાં નંબર 1 પ્યોર વેજીટેરિયન રેસ્ટોરન્ટ કૈલાશ પર્વત રાજકોટને એવોર્ડ મળેલો છે. એના માટે થઈને અમે આજે પ્રેસ મીડિયાની મુલાકાતે આવેલા છીએ. આપણા માટે થઈને આ એક ઉજવણી બરાબર જ છે કે જ્યારે તમે આવો કૈલાશ પર્વત રેસ્ટોરન્ટમાં તો ત્યાં તમને ચાટ, નોર્થ ઇન્ડિયન ડાઇનિંગ, એમ્બિયન્સ બધી વસ્તુ ફેન્ટાસ્ટિક મળે છે. કોઈ વસ્તુમાં તમારે બાકાત નથી રહેવું પડતું. એટલે હું માનું છું અને રાજકોટને અપીલ કરું છું કે આજે અષાઢી બીજ છે, આવનારા દિવસોમાં ઘણા બધા તહેવાર આવે છે, તો આપ આપની અનુકૂળતા મુજબ સમય કાઢી અને કૈલાશ પર્વત રાજકોટની મુલાકાત લ્યો. લંચ, ડિનર બે આપણે ફૂલ કોર્સ મીલ આપીએ છીએ.